નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. રાજકોટમાં બે પીઆઈને જ ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પીઆઈ બી જાડેજા અને MA જણકાટને અનુભવ થયો છે. મુંબઈમાં ફરિયાદ થઈ હોવાની ગઠિયાઓએ જણાવ્યું હતું. કાયદાના વિરોધમાં મોબાઈલનો ઉપયોગ થયાનું કહ્યું. મુંબઈમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાનું ગઠિયાઓએ આ બંને પીઆઈને કહ્યું. જવાબ નહીં આપો તો મોબાઈલ બંધ થશે તેઓ પણ ધમકી આપી. ધરપકડ પણ કરવામાં આવશે તેવું ગઠિયાએ તેમને જણાવ્યું હતું. મયુર સરવૈયા અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. મયુર, પીઆઈ કે જેમને કાયદાનું સૌથી વધારે જ્ઞાન હોય છે તેમ છતાં તેમને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ક્યાંથી તેમને ફોન આવ્યો હતો, શું જણાવ્યું હતું આ ગઠિયાએ? બિલકુલ, રાજકોટની વાત કરીએ તો રાજકોટના બે પીઆઈ જે સાયબર ક્રાઇમની અંદર ફરજ બજાવી રહ્યા છે, MA જણકાટ અને BB જાડેજા, આ બંનેને એક સાથે ફોન જે છે તે આવ્યો હતો. એટલે કે ડિજિટલ એરેસ્ટ કરવામાં આવી રહ્યા છે તેવો પ્રયાસ જે છે તે કરવામાં આવ્યો હતો. અનનોન નંબર ઉપરથી બંનેના પીઆઈ જે છે તેમને ફોન કરવામાં આવ્યો હતો અને તેમને એવું કહેવામાં આવ્યું હતું કે મુંબઈની અંદર તમારો જે ફોન નંબર જે છે તે કાયદાની વિરુદ્ધની અંદર ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે તમારી સામે કાર્યવાહી થઈ શકે છે. તમે વિડીયો કોલની અંદર જોડાઓ, તમને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવશે. એટલે એ પ્રમાણે પીઆઈ જે છે તેઓ પણ વિડીયો કોલની અંદર જોડાયા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક સાયબર ગઠિયાઓ જે છે તેમની સામે પીઆઈ ક્યાંક ને ક્યાંક પોતાની ચતુરાઈ દેખાડતા જે આ પ્રયાસ જે છે તે નિષ્ફળ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પ્રકારે જે પીઆઈ જણકાટ જે છે તેમને પણ ફોન આવ્યો હતો, પરંતુ પીઆઈ જણકાટને ખબર પડી ગઈ કે આ ફોન જે છે તે ફ્રોડ છે, એટલે તેમને કોઈ પણ પ્રકારના પાસવર્ડ કે આધાર નંબર જે છે તે આપ્યા નહોતા. ઉલ્લેખનીય છે કે બંને પીઆઈને એવું પણ કહેવામાં આવ્યું હતું કે તમારો મોબાઈલ નંબર જે છે તે કાયદા વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે તાત્કાલિક તમે જે છે તમારો આધાર કાર્ડ મોકલો અને આધાર કાર્ડના તમારા જે પણ નામ હોય તે પણ મોકલો, અને જે મોબાઈલ નંબર છે તે બંધ કરી દેવામાં આવશે અને તમારી ધરપકડ પણ કરવામાં આવશે. જે બંને પીઆઈ જે છે તેમના દ્વારા રેકોર્ડિંગ જે છે તે કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જે સામે પક્ષે સાયબર ગઠિયાઓને ખ્યાલ આવી જતા તેમણે તરત જ ફોન જે છે તે કટ કરી નાખ્યો હતો. એટલે સૌથી મહત્વની વાત તો એ છે કે જ્યારે કાયદાનું જે ભાન બનાવતા હોય છે તેમને જ હવે આ પ્રકારના ફોન આવી રહ્યા છે કે ડિજિટલ એરેસ્ટ જે છે તે સૌથી મોટો મુદ્દો અત્યારે ભારતની અંદર જોવા મળી રહ્યો છે. અને રાજકોટની અંદર પણ અગાઉ બે વ્યક્તિઓ જે છે તે ડિજિટલ એરેસ્ટ થઈ ચૂક્યા છે. હમણાં થોડા દિવસ પહેલાની જ વાત કરવામાં આવે તો રાજકોટમાં નિવૃત્ત બેંક કર્મચારી જે છે તેમને ડિજિટલ એરેસ્ટ 8 દિવસ સુધી કરવામાં આવ્યા હતા અને તેમની પાસેથી 56 લાખ રૂપિયા જેવી રકમ જે છે તે ગઠિયાઓએ પડાવી હતી. અને હમણાં 2 દિવસ પહેલા જ માલવીયાનગર પોલીસ સ્ટેશનની અંદર પણ એક ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં એક વિદ્યાર્થી જે છે તેમને પણ ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યો હતો અને 96,000 રૂપિયા જેવી રકમ જે છે તે પડાવવામાં આવી હતી. એટલે હવે આવા કોલ જે છે તે પોલીસને પણ આવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ જે છે તે સતર્ક હોય છે, તેમના કારણે ડિજિટલ એરેસ્ટનો પ્રયાસ જે છે તે નિષ્ફળ થયો છે અને સાયબર ગઠિયાઓ જે છે તેમની હવે તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે. આભાર મયુર તમામ વિગતો માટે.